આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી હાઈવેથી બલીઠા માર્ગ ઉપર લારી ગલ્લાનું દબાણ અને આંધળધર વાહન પાર્કિંગને લઈ ટ્રાફિકની સમસ્યા વકરી. વાપી નેશનલ હાઈવે નંબર 48 ના સર્વિસ રોડ થી પેપિલોન હોટલ થઈ બલીઠા સુધીના માર્ગ ઉપર ન્યાયાધીશ કાર્યાલય સાથે એસટી ડેપો આવેલ છે. અહીં સતત વાહનોની અવરજવરવાળા માર્ગ ઉપર લારી ગલ્લાનું દબાણ વધતા વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. સતત વાહનોની અવરજવરને લઈ સર્વિસ રોડ ઉપર અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી. હાલ ઓવરબ્રિજના કામ શરૂ થવાથી નવા રેલવે ફાટકને લઈ વાહન ચાલકો આઝાદ કાંઠાથી નેશનલ હાઈવે જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે ગેરકાયદેસર વાહનો પાર્ક કરી જતા એક તરફ રેલવે અંડરગ્રાઉન્ડનું કામ ચાલી રહ્યું તેવા સંજોગોમાં ટ્રાફિક જામની સમસ્યા વધી છે. સર્વિસ રોડ ઉપરના દૂષણો તાત્કાલિક દૂર થાય તેવી રાહદારી સાથે વાહન ચાલકોએ માંગ કરી છે. દાદરા નગર હવેલીના બાલદેવી ગામે જેસીબી લાવી માટી ખનન કરતા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા. પોલીસે દરમિયાનગીરી કરી લોકોને સમજાવતા ખાનગી જમીનમાં માટી ખનન કરતા મામલો થાળે પડ્યો. દાદરા નગર હવેલીના બાલદેવી ગામે બુધવારે સાંજે 5 ટ્રક અને 2 જેસીબી કામે લગાડી કેટલાક લોકો દ્વારા માટી ખનન કરવાનું કામ શરૂ કરતા ગ્રામજનો માટી ખનન રોકવા રસ્તા ઉપર ઉતરી આવતા પોલીસ બોલાવી પડી હતી. જોકે જમીન ખાનગી માલિકીની હોવાનું અને મંજૂરી સાથે માટી ખનન થતું હોય પોલીસે મામલો થાળે પાડ્યો હતો. દાદરા નગર હવેલીના બાલદેવી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સામે ડુંગરીમાંથી 2 જેસીબી અને 5 ટ્રકો આવીને માટી ખનન મુદ્દે વિવાદથી સ્થળ પર પહોંચેલી પોલીસ માટી ખનન કરતા જોતા ગ્રામજનોએ એમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ અને મામલતદારને ફોન કરતા પોલીસની ટીમ પહોંચી જઈ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે આ જગ્યા કોઈ ખાનગી માલિકીની છે અને એમની પરમિશન મળતા માટી ખનન કરવામાં આવે છે. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. રમેશભાઈનું કામ છે. અચ્છા, કોઈનો નથી. ગાડી તો એક બે જ છે. ત્રણ ગાડી આટલી છે. એ તો કઈ નહીં, આપણે હું કહું રમેશભાઈને બોલાવી લઈએ. જેનું કામ છે એને બોલાવી લઈએ. આપણે કામ છે એને બોલાવી લઈએ. હું એવું પૂછું છું, જેનું કામ છે આપણને એને જ બોલાવી લઈએ. भैया वहाँ से थोड़ी दिखाई पड़ रहा है. नहीं उधर आए थे ना, सब 2 बार आके गए आपके साथ. ये लोग सब लोगों ने बंद कर दिया, गाड़ी इधर रख दिया, अब क्यों उधर चालू करके अरे वो तो खुद मैं आए थे। वहाँ हूँ, गाड़ी उधर नीचे दिखाई थोड़ी पड़ रही है. हाँ, और जब आपको बोला बंद करने तो क्यों नहीं बंद किया आपने? जब वो कोई आया, आप आए या कोई मैं आया तो- बोला आप बंद कर, तो बंद कर आप दिया. सर से बहस क्यों कर रहे थे चाबी के लिए अभी? मैं आपको बोला, आप बोले ये चाबी जी. मेरे को मैं क्यों बोला बोले? विश्वास नहीं सर, है, जाके जब देख सर- लो जब भैया. सर चाबी मांग रहे थे क्यों नहीं बहस किया आपने? हम नहीं, आपने पूछा चाबी क्या, मैं बोला चाबी लीजिए. तो आपको आप मना बोले किया था JCB आपने, का चाबी लेकिन वो है. बंद क्यों नहीं किया? आपको बोला ना सब लोग आए थे। चाबी तो एक वो आदमी बोले, थोड़ी आया था, सब लोग आए थे। अरे बोला सामने बंद 2 कर आदमी दो। गए, वो आपने बंद कर क्यों दिया. नहीं मैं किया? इतना बोलने का भी उसको ऐसा नहीं कि लड़ ही रहा है अपने से. अरे भैया मैं गलती सामने करने का बोला क्यों लड़ हूँ. रहा है? मैं जो बोला हूँ वही तो बोल रहा हूँ. मैं यही बोला ना कि आपको विश्वास नहीं तो अरे चालू मैं तो- करके देख लो. વલસાડ જિલ્લા અખિલ ભારતીય પંચાયત દ્વારા કંપની સંચાલકોને ચીજ વસ્તુની એમઆરપી નક્કી કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કંપની સંચાલકો ઈચ્છા મુજબ એમઆરપી લખી ગ્રાહકોને લૂંટવાની કામગીરી કરી રહ્યા છે હોવાનું જણાવતા જયંત કથેરિયા. વલસાડ જિલ્લા ગ્રાહક પંચાયતના બેનર હેઠળ અગ્રણીઓએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દેશમાં ઉત્પાદન થતી અને વિદેશમાંથી ઉત્પાદન થઈને આવતી દરેક વસ્તુની એમઆરપીનો દર નક્કી કરવા માંગ કરી છે. કંપની સંચાલકો ઈચ્છા થાય તેવી એમઆરપી લખીને ગ્રાહકોને લૂંટવાની કામગીરી કરી રહ્યા છે. કંપનીમાંથી તૈયાર થઈ ફાઇનલ પ્રોડક્ટ બની સપ્લાય થતી દરેક વસ્તુની કિંમત નક્કી કરવા માંગ કરી છે. કંપની સંચાલકો તેમની મરજી મુજબ એમઆરપી લખીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે, જે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત વલસાડ જિલ્લાના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત એનજીઓ તરીકે 1974 થી ગ્રાહક જાગૃતિ માટે કામગીરી કરતી આવી છે. ગ્રાહક શિક્ષણ અને ઉપભોક્તા મુદ્દાઓ માટે માર્ગદર્શનના ક્ષેત્રમાં કામગીરી કરી ગ્રાહકોને પડતી તકલીફો જાણી તેને યોગ્ય રીતે નિરાકરણ કરવા એનજીઓ કામ કરી રહી છે. ભારત સરકારે 1970માં
છૂટક વેચાણ માટે મુકેલ ઉત્પાદનના પેકિંગ ઉપર મહત્તમ છૂટક કિંમત MRP ફરજિયાત પ્રિન્ટિંગ કરવાને પ્રિન્ટેડ MRP કરતાં વધુ ભાવે ઉત્પાદન વેચવા માટે ગુનો બનાવે છે, જે અંગે જાગૃતિ આપવામાં આવે છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા કંપની સંચાલકો દ્વારા ઉત્પાદન કરવામાં આવતી તમામ વસ્તુઓની MRP નક્કી કરવાના માપદંડ નક્કી કરવા માંગ કરીએ છીએ. કંપની સંચાલકો દ્વારા ઈચ્છા આવે તેટલી MRP લખીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. જે અંગે આજે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય સહસચિવ જયંત કથરિયા, ગુજરાત પ્રાંત મહિલા સંયોજિકા ડોક્ટર અપર્ણા પંચોલી, સુરત મહાનગર સહસંયોજક વિશાલ તિવારી, વલસાડ પ્રાંત સંયોજક શ્રીકાંત કનોજિયા ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જયંત કથિરિયા અમદાવાદથી અત્રે આવેલ છે. વલસાડ જિલ્લાના કલેક્ટરને અમે આજે MRPના મુદ્દાને લઈને આવેદનપત્ર આપેલું છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે રાષ્ટ્રીય સ્તરે એક રાષ્ટ્રીય મુદ્દો MRPને બનાવીને એના ભાગરૂપે વલસાડ જિલ્લાના કલેક્ટરને અમે મળ્યા છીએ અને આવેદનપત્ર આપેલું. આવેદનનો મુખ્ય મુદ્દો એ છે કે સરકારે MRP માટેનો કાનૂન બનાવ્યો. દરેક પેકેજ પ્રોડક્ટ ઉપર MRP પ્રિન્ટ થાય છે, પરંતુ એ કેટલી પ્રિન્ટ થવી જોઈએ તે માટેનો તેની મેક્સિમમ લિમિટ કેટલી હોઈ શકે તેના માટેનો કોઈ કાનૂન નથી. દાખલા તરીકે મેડિસિનની કોસ્ટ ઓફ પ્રોડક્શન કોઈ પણ હોય, પરંતુ તેની જે MRP હોય છે 100 ગણી, 200 ગણી, 300 ગણી, 400 ગણી, કેટલાક કિસ્સાની અંદર 16,000 મેક્સિમમ રિટેલ પ્રાઇસ આપેલી હોય છે અને તે માત્ર 1,600 રૂપિયાની અંદર એ ઇન્જેક્શન મળતું હોય છે. આ પ્રેસ મીડિયા કહે છે, અમે ખુદ ખરીદી અને બિલની પણ કરી. અમારી માત્ર ચોખ્ખી માંગ છે કે MRPનો કાનૂન જેવી રીતે સરકારે 1990ની અંદર બનાવ્યો કે MRP છાપવી ફરજિયાત છે, ના છાપે તો ગુનો છે, MRPથી વધારે લો તો પણ એ ગુનો છે. એવી રીતે ગ્રાહક પંચાયતની માંગ છે કે MRP વધારેમાં વધારે કેટલી છાપી શકાય તેના માટેનો સરકાર કોઈ કાનૂન બનાવે. આ મુદ્દે અમે રેસિડેન્ટ કલેક્ટરશ્રીને વાત કરી છે અને તે મુદ્દે અમે ત્યાં ઉપભોક્તા મંત્રાલય અને કેન્દ્રના વિધિ મંત્રાલય એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટરને પણ અમે આ બાબતે પત્ર આપેલી છે. સમગ્ર દેશમાંથી આ 25 તારીખથી લઈને 31મી મે સુધીમાં 549 જિલ્લાની અંદર ગ્રાહક પંચાયતમાં જિલ્લા સ્તરે કામ છે. તે જે તે જિલ્લાઓની અંદર જિલ્લા કલેક્ટરને આ જ આવેદનપત્ર આપવાના છે. તાલાલા મામલતદારની ટીમે ગીર સોમનાથ હોટલની માલિકીની જગ્યાના અનાજના શંકાસ્પદ જથ્થા પર રેડ કરી. તંત્રે ઘઉં, ચોખા અને ચણાનો જથ્થા સાથે 3 છોટાહાટી ટેમ્પો, એક રિક્ષા સીઝ કરતા ફફડાટ. ગીર સોમનાથ કલેક્ટર ડી જાડેજાની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ તેમજ તાલાલા મામલતદાર કચેરીની ટીમ દ્વારા તાલાલા સાસણ રોડ વચ્ચે આવેલ ગીર સોમનાથ હોટલની માલિકની જગ્યાના અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ કર્યા. તમામ ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો, 3 છોટાહાટી, એક રિક્ષા સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે કલેક્ટરે ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકો ઉપર લાલ આંખ કરતા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.